ભાગવતજીની અંદર રામચરિત્રની બહુ સંક્ષિપ્તમાં કથા કરી છે. પ્રસંગોપાત એક તલસ્પર્શી માત્ર અભ્યાસ કર્યો છે, દર્શન કર્યું છે. આપણે પણ સંક્ષિપ્તમાં રામચરિત્રને સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આપણે કૃષ્ણ જન્મ તરફ આગળ વધવાનું છે. આપણે તો લાલાની રાહ જોઈ છે, ક્યારે આવે કનૈયો, ક્યારે આવે. એટલે આવો સંક્ષિપ્તમાં રામચરિત્રને બરાબર સમજીએ તો એ અયોધ્યાના રાજમહેલની અંદર ચાર કુમારોનો પ્રાદુર્ભાવ થયો. વશિષ્ઠ બાપજી પધાર્યા છે. જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર કર્યું છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એવા નામ રાખ્યા છે. બધાને આનંદ છે. આખી અયોધ્યા ઝૂમી ઉઠી છે. ઓહો, અમારા મહારાજને ત્યાં ચાર કુમારોનો જન્મ થયો. આનંદની કોઈ સીમા નથી. મહારાજ દશરથજીએ તો પોતાના ભંડારો ખુલ્લા મૂકી દીધા. અન્નના દાન આપ્યા છે, ગાયોના દાન આપ્યા છે, સુવર્ણના દાન આપ્યા છે, કે આજે મારા ભાગ્યનો ઉદય થયો. આ બાજુ વિશ્વામિત્ર, મહાતપસ્વી મહામુનિ વિશ્વામિત્ર, એને ખબર પડે છે કે હું બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. કારણ કે એનો યજ્ઞ પૂરો નહોતો થતો. મારીચ અને સુવાહુ એ યજ્ઞનો વિધ્વંસ કરતા હતા. એટલે વિશ્વામિત્રને થયું કે ચાલ મહારાજ દશરથના દરબારમાં જઈ ચાર કુમારોનો જન્મ થયો છે, એમાંથી 2 કુમારોને લઈ આવો. એટલે એ આવે છે વિશ્વામિત્ર, મહાતપસ્વી. કોઈના આંગણે જાય નહીં, દેશનો ઋષિ, કોઈની પાસે માગે નહીં. પણ આજે ધર્મને માટે આજે એ આવે છે અયોધ્યાના સીમાડામાં, ત્યાં પગ મૂકે અને બાબાજી લખે છે, યહ સર્વ ચરિત કહા મેં ગાઈ, યહ
મહાતપસ્વી વિશ્વામિત્રજી જ્યારે અયોધ્યાની ધરતી ઉપર જ્યારે પગ મૂકે ત્યારે કોઈ આવી મહારાજ દશરથને જાણ કરી કે બાપજી તપસ્વી મહામુનિ વિશ્વામિત્ર પધાર્યા છે. આ વાત જ્યારે મહારાજ દશરથે સાંભળી ત્યારે મુખમાંથી શબ્દ નીકળી ગયા કે હો મારા જેવો ભાગ્યશાળી આ જગતમાં બીજો કોણ હોય. કારણ કે ભારત વર્ષનો ઋષિ કોઈની પાસે જાય નહીં અને આજે જો વિશ્વામિત્રજી મારી પાસે આવતા હોય તો નક્કી મારું ગીત સમાયું છે. તરત જ પોતાના સમાજને સાથે લીધો છે, સ્વાગત કરવા માટે જાય છે. પધારો પધારો બાપજી. આગલા સ્વાગતા કરી છે, પોતાના રાજ્યની અંદર પધરાવ્યા છે વિશ્વામિત્રજીને. સભા ભરી છે, બધા બેઠા છે. મહારાજ દશરથ કહે છે બાપ આજે કોઈ દિવસ નહીં અને મારા જેવા ગરીબના આંગણે આપનું આગમન આપણા આવવાનું પ્રયોજન શું છે મહારાજ. વિશ્વામિત્રજી કહે છે કે મહારાજ હું હજારો વર્ષોથી યજ્ઞ કરી રહ્યો છું, મારો યજ્ઞ પૂર્ણ થતો નથી. કારણ કે મારી તેને શુભાહુ કે મારા યજ્ઞનો વિધ્વંસ કરે. એટલા માટે મેં સાંભળ્યું છે કે તમારા આંગણે 4 કુમારોનો જન્મ થયો છે, એમાંથી 4 નહીં પણ 2 કુમારોને હું લેવા માટે આવ્યો. એકલા રામની માગણી નથી કરી. જો આ દેશનો ઋષિ રામ એ જ્ઞાન છે, જીવનમાં એટલું જ્ઞાન મહત્વનું નથી પણ સાથે વૈરાગ્ય પણ જરૂરી છે. એટલે લક્ષ્મણજીની પણ માગણી સાથે કરી. લક્ષ્મણ વૈરાગ્યનું પ્રતીક છે. અનુ